મોરબીના જેતપરની અંદર ખેડૂતો હવે આરપારની લડાઈ માટે મેદાને ઉતરી ગયા છે। જે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો જે છે તે ખૂબ જ આક્રોશની અંદર જોવા મળી રહ્યા છે। અને આજરોજ હું તમને મારી પાછળના એ દ્રશ્યો બતાવીશ। હાઈવે પરના ખેડૂતો છે તે 50 થી વધુ ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા જઈ રહ્યા છે। આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। ટ્રેક્ટર રેલી સ્વરૂપે આવેદન આપવા ખેડૂતો જઈ રહ્યા છે। ગઈકાલની સ્થિતિ પણ જે મોરબી જિલ્લાનું જેતપર ગામ છે ત્યાં ખૂબ જ જે ગંભીર ઘટના હતી, કારણ કે મહિલાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી। મહિલાઓ પર જે રીતે કહી શકાય કે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, તેને લઈને જે જેતપર ગામના લોકો છે તેમની અંદર ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આક્રોશ, રોષ જોવા મળી રહ્યો છે। મારી સાથે અહીં કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીએ। કાકા, શું નામ છે તમારું? મારું નામ ઘનુભા। શું કહેશો, ગઈકાલે જે ઘટના બની, મહિલાઓને જે રીતે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી, મધ વચ્ચે ઉતારી દેવામાં આવ્યા હતા, કઈ રીતે જોવો છો? ખોટી રીતે બહુ હેરાન કરે છે અને અમને કોઈને કઈ જાણ જ કરી નથી। એમને ફોલ ઉભા જ કરવા માંગે છે, નથી દેવું વળતર કે નહીં કાંઈ। જેતપર જ ગામ છે તમારું? હા, મારું ગામ સાપર ગામ। બીજા પણ અન્ય ખેડૂતો છે, શું કહેશો કાકા, ગઈકાલે જે ઘટના બની એને કઈ રીતે જોવો છે? ને જે આ વીજ કંપની ખેડૂતના ખેતરની અંદર જે પોલ ખોલી રહી છે તેને લઈને ખેડૂતોમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે, તમે કઈ રીતે જોવો છો? હવે આમાં એવું છે, ઘણા ટાઈમથી ખેડૂતો એકદમ હેરાન થાય છે। ખેડૂતોના ખેતરમાં પોલ, ખેડૂત અત્યારે 44-45 ડિગ્રી વચ્ચે ખેતરની અંદર સતત ત્યાં હાજરી એને આપવી પડે છે। ગમે ત્યાં ખાડા કરી નાખે છે, કોઈને કાંઈ પૂછા વિના પૂરું વળતર આપવું નથી। પ્રશાસન પણ પોલીસને આગળ કરી અને ખેડૂતને, ભાઈઓને, નાના બાળકોને હમણાં કાલ 2 દિવસ પહેલા બધાને ડિટેન કરીને લઈ ગયા। અને હવે તો પછી પોલીસે પણ છે ને લાઠીચાર્જ ચાલુ કરી દીધો છે અને પૂરું વળતર આપવું નથી। ખેડૂતને કઈ વાંધો નથી, જો એને પૂરું વળતર આપે તો દાંત કાઢીને ખેડૂત સાંભળા નાખવા દે, પણ વળતર આપવું નથી એમને મફતમાં। આ અદાણી કંપની કે પાવર ગ્રીડ કંપની એ પોતે નફો કમાવા માટે જ વીજ લાઈન નાખે છે ને। તમે તમારા અહીંના સ્થાનિક કોઈ નેતા એમને રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર ખોટું થાય છે? આ બધાને ખબર જ છે, આ મીડિયા દ્વારા બધી જગ્યાએ આવે છે, તો એને સ્થાનિક નેતાઓએ તારીખ અહીંયા આવવું જોઈએ ને સ્થળ ઉપર। કોઈ આવ્યા નથી? કોણ ક્યાં આટલા કેટલા દિવસથી કોઈ આવ્યા નથી। મત માંગવા ટાઈમે આવે છે, અત્યારે કોઈ આવતું નથી। જે રીતે રાજ્ય સરકારના મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, તેમનો આ ગઢ ગણવામાં આવે છે, ખરેખર તેમને ખેડૂતની કાંઈ પડી જ નથી, ખાલી મત માંગવા જ આવે છે, એવું છે? તો જ ને, નહીતર તો આવી ન જાય। આ ખેડૂત આટલા દિવસથી 44-45 ડિગ્રી વચ્ચે અહીંયા છે ખેતર ઉપર, તો એને વાયા તમારે મીડિયા થકી એને ખ્યાલ તો આવી જ જાય ને। તો પછી કોકે તો સ્થળ ઉપર આવવું જ જોઈએ ને। તમે તમારા ટાઈમે મત માંગવા ટાઈમે ખરાબ બપોર જોતા નથી, ત્યારે આવી જાવ છો। અત્યારે માણસો હેરાન થાય છે, ત્યારે કોઈને કઈ ખેડૂતની પડી નથી। અને આમાં ખેડૂત જગતનો તાત કહેવાય। આવી રીતે ખેડૂતને હેરાન કરીને પછી તમે ક્યાં જાશો, ક્યાં બધા? આ અન્નદેતા છે, આ અન્ન નહીં પાકે તો તમે ખાશો શું? ખેડૂતોના નામે નેતાઓ રાજનીતિ કરીને વયા જાય છે, ચૂંટાઈ જાય છે, પણ પછી ખેડૂતની સામે કોઈ જોતું નથી। પણ આવું તો કેટલા ટાઈમથી હાલે જ છે ને। જે ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કાકા, શું કહેશો, જે રીતનો વીજ કંપની છે તે ખેતરોની અંદર પોલ નાખી રહી છે, ખેતર તમારી માલિકીનું છે, તમારી પરવાનગી લીધી નથી, છતાં પણ આ રીતે વીજ પોલ છે તે નાખી રહી છે, કઈ રીતે જો? આ તો રૂગો અન્યાય હે સરકારનો। સરકાર અત્યારે ખેડૂતની નથી, સરકાર અત્યારે કંપનીઓની હે, અને કંપનીનું જ રૂગું રાખે, જાણી એના દામાદ હોય ને એવી વાત કરે છે। બરોબર, પોલીસને આગળ કરે છે અને કંપનીઓ વાળા એમને કામ કરે, અને ખેડૂતો ખરાબ બપોરે ખાધા પીધા વિના 45 ડિગ્રીમાં અહીંયા રખોપું રાખે, પણ ખેડૂતનું કાંઈ આવતું નથી। કેટલા વળતરની તમે માંગ કરી છે? વળતરની તો માંગ પેલા અમારા ટેબલ ઉપર આવે તો એ વાત થાય ને, પણ એને ટેબલ ઉપર આવું જ નથી। એને તો એની રીતે જો હુકમી કરીને કામ જ કરવું છે, બરોબર।
પેલાના બારવટીયા રહ્યા ને ઈ મોઢે મૂંગા દઈને રાતે લૂંટવા આવતા એને ધોરા દીએ લૂંટવા આવે. નહીં, અત્યારે વાવણીનો સમય, હવે ચોમાસું માથે છે, ટૂંક સમયની અંદર જ વાવણી, અને અત્યારે તો જે પાણીલાયક જમીન છે ત્યાં તો ક્યાંક ને ક્યાંક કોરવણા પણ થતા જ છે. હવે આવી ખેતરની અંદર વાવણીનો વરસાદ હવે થવાનો છે, વાવણીની તૈયારીઓ ખેડૂત, અને આ સમય ખેડૂત માટે દિવાળીનો સમય ગણાય, અને આવા ટાઈમની અંદર જો ખેડૂતના ખેતરની અંદર ખટારા બીજા મશીનો નાખીને ખેતરની જે રીતે કહી શકાય કે હાલત ખરાબ કરી નાખે છે, ફરીથી કઈ રીતે આ બધી તૈયારી કરવી? ભાઈ હું તમને એક જ વાત કરું, અત્યારે જ્યાં કામ ચાલે છે એ 18 વીઘાનું ખેતર છે, કપા ઉગાડેલો છે, અને ચાલુ પાણી એ જેસીબી હિટાચી ખેતરમાં નાખી દીધા પૈસા ગાયચા વિનાના, અને ખેતર 18 વીઘાની ઈ ખેડૂતે નાના છોકરાની ગોળે કપા 2 પાંદડે ઉગાડેલો હતો એને કચડી નાખ્યો છે. તમારે જોવું હોય તો લાઈવ તમે તમારી ચેનલ વાળા જઈ અને જોઈ આવજો. 18 વીઘાનું ખેતર છે અને અત્યારે કામ ચાલુ છે. કામ એને બંધ નથી કરવું, કામ ચાલુ જ રાખો. પોલીસ પ્રોટેક્શન ને આગળ કરી દેવું હોય, અમને ક્યાંય અહીંયા જવા નથી દેતા. એક બાજુ ખેડૂત માટે એક થી એક માથે મુસીબત જેવો સમય જોવા મળી રહ્યો છે. ખેડૂતના જે ઇનપુટ સાધનો છે, વીજળી હોય, ખાતર હોય, બિયારણ હોય, એ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, ને બીજી તરફ ખેડૂતના ખંભે વધુ એક માર છે તે મૂકી દેવામાં આવ્યું છે. ખરેખર કેટલું યોગ્ય છે? આમ તો ખેડૂતને અન્નદાતા કહેવાય, જગતનો તાત કહેવાય છે, પણ આવી પરિસ્થિતિ ખેડૂત માટે કેટલી યોગ્ય છે? કહેવાનો અંદાતા હે, આ સરકારે તો માય બાપડો કરી નાખ્યો હે ખેડૂતે. બાકી કહેવાનું હે, સાપે ચેનલોમાં બોલવાનું હે અંદાતા અંદાતા અંદાતા, પણ સરકારે તો એને 4 પગે કરી દીધો હે ખેડૂતે. એના ભાવ વધારે અને અમારી જણસુના ભાવ એને એની રીતે આપવા હે. અત્યારે જીરું 3500 રૂપિયા વેચાય હે, બરોબર, અને ખાતર બિયારણ મોંઘા કરી દીધા હે. અને કહેવાનો અંદાતા રહ્યો હવે. એ ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા શું કહેશો? જે કોંગ્રેસના આગેવાન છે પાલભાઈ, આ વીજ લાઈન મુદ્દે ઘણા લડતા જોવા મળે છે. એને એમ કીધું છે કે જો આ વીજ કંપની અમને વીજળી મફત આપે આખા ભારતની અંદર, તો અમારે આ વીજ લાઈનના પોલ મફત નાખવા લેવા છે. આમાં તમારો કેટલો સહકાર છે? સહકાર અમારો પૂરેપૂરો, અને પાલભાઈ જે કીધું બરોબર જ કીધું છે. કંપની વીજ મફત તો આપવાનું નથી, વેચવા માટે નીકળી છે તો ખેડૂતને વળતર આપવું પડે ને. અને ખેતરમાં જઈ તો કરવા નથી, હાઈવે માથે જઈ તો એમ કહે કે અહીંયા ન બંધ કરાય, તમારે અમારી માલિકીમાં અમને કરવા નથી દેતા. હવે કરવું શું? આમાં પ્રશાસનને આગળ કરી દઈએ. વીજ પોલ પડે એમાં જમીન કેટલી રોકાય? જમીન તો એ કોરિડોર પ્રમાણે આવે, એ કઈક 64 મીટર કે 60 મીટર ના આવે. હવે એમાં કઈ થાય નહીં. ખેડૂતની જમીન 50% કોઈ લેશે નહીં. અત્યારે 30 લાખ રૂપિયા ભાવ છે, હવે 15 લાખમાં કોઈ લેવા રાજી નથી. તો અમે એમ કઈ સરકારને અમને આપી દો અમારે જે જોઈએ વળતર. જે મોબાઈલના ટાવર હોય આપણે એને મહિને ને મહિને એનું ભાડું મળે છે, તો તમને એવું તમારી આ જે વીજ પોલ પડે છે એમાં ખરેખર ભાડું મળવું જોઈએ કે વળતર આપવું જોઈએ? ભાડું જ મળવું જોઈએ. કાં ભાગીદારમાં ધંધો કરવો જોઈએ કે જમીન અમારી, મહેનત તમારી નાખી દઈએ, ભાગીદાર તરીકે ગોઠવી દઈએ. આપણે કેમ નથી ભાગી દેતા એ રીતે? આજે ટ્રેક્ટરો લઈને ખેડૂતો કલેક્ટર પાસે આવેદન આપવા જઈ રહ્યા છે. આગામી સમયમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું પગલા હશે ખેડૂત? આગળ રણનીતિ નક્કી કરશું. હવે જે કલેક્ટર શું જવાબ આપે છે એ પણ આગળની રણનીતિ આગળ વધારશું. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું. શું કહેશો કાકા? દિવસે ને દિવસે આ મારણ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરના કોંઢ ગામની વાત કરીએ તે બાદ મોરબીના જેતપરની અંદર પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું કહેશો, આગળની સ્થિતિ કેવી લાગે છે? આગળમાં તો એવું છે કે અદાણી કંપની કોઈ વળતર માટે કોઈ ચોક પાડતી નથી, અને ખેડૂતો અને પોલીસ વાળાને બેને સરઘસ થાય છે. એટલે પોલીસ વાળા એનું કામ કરે છે, ખેડૂત એનું કામ કરે છે. પણ અદાણી કંપની 1 ની 2 થવા માંગતી નથી. વળતર માટે નાનું એવું વળતર આપી અને થાંભલા ખોડી દે છે. અને પાછળ અમુક કંપની તો એવી કે પેલા થાંભલા ખોડાઈ ગયા છે
એને વળતર પણ મળ્યું નથી. એટલે ખેડૂત એમ કહેવા માંગે છે કે પેલા અમને વળતર આપો પૂરું, અને પછી તમે ધાંભલા કરો, પાણી અમે પાછું. ચોક્કસથી જે રીતે ખેડૂતોનો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતના ખેતરની અંદર વીજપોલ જે નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતને ખૂબ મુશ્કેલી ભરી પરિસ્થિતિ છે, કારણ કે વીજ કંપનીઓ દ્વારા પોલીસનો બંદોબસ્ત કરી અને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એક બાજુ જે ખેડૂત માટે દિવાળીનો સમય કહી શકાય કે જે વાવણીનો સમય હોય છે તે સમય માથા ઉપર આવી ગયો છે. બીજી બાજુ વીજ કંપનીની લાલિયાવાડી સામે ખેડૂત આજે લાચાર બની ગયું છે અને હાલ અત્યારે ખેડૂત છે તે આવેદન આપવા માટે કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યું છે. તમારા પ્રશાંત પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, મોરબી.